જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. હવે જો આપણે ધૂપ સ્ટીક બનાવી છે. ધૂપ સ્ટીક તો બનાવી છે, પણ આલખેરે વિડીયો ઉતારી છે કે જો ભગવાનને ચડાવેલા ફૂલ લીધા છે, તેજપત્તા છે, શ્રીફળના સાલા છે, અને કપૂર અને ગુગળ અને ગાયનું ઘી, આ બધું મિક્સ કરી અને બનાવશું. તો આ ધૂપ સ્ટીક કરવાથી આપણે નેગેટિવિટી દૂર થાય અને ઘરમાં સારી સુગંધ રહે. જો હવે આનો ભૂકો મિક્સરમાં પીલીને ભૂકો કરી નાખ્યો છે. હવે આમાં ઘી નાખી અને ધૂપ સ્ટીક બનાવશું, પછી પેટાવશું ત્યારે પણ બતાવશું.